દુનિયાનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર અચાનક થંભી જાય, લાખો મુસાફરોની આંખોમાં ડર અને અફરાતફરીનો માહોલ સર્જાય અને દેશના દરવાજા સમાન એરપોર્ટ પર સન્નાટો છવાઈ જાય. એક તરફ યુદ્ધના નગારા વાગી રહ્યા છે અને બીજી તરફ ઘર આંગણે જ ભારે કટોકટી સર્જાય છે. આખરે કેમ ડોનાલ્ડ ટ્રમ્પે અડધી રાત્રે નેશનલ ઇમરજન્સી જાહેર કરવી પડી? આ સવાલનો જવાબ દરેક ભારતીય અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે જાણવો અત્યંત જરૂરી છે. અત્યારે અમેરિકા જેવી મહાસત્તા એક ભયંકર આંતરિક અને બાહ્ય સંકટમાં ફસાઈ ગઈ છે. ઈરાન સાથેના વધતા જતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક દેશના તમામ એરપોર્ટ પર નેશનલ ઇમરજન્સીની જાહેરાત કરીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે. આ નિર્ણય કોઈ નાનો સૂનો નથી, પણ અમેરિકાની સુરક્ષા અને વ્યવસ્થા સાથે જોડાયેલો એક અત્યંત ગંભીર મામલો છે. છેલ્લા 41 દિવસથી અમેરિકામાં સરકારી શટડાઉન ચાલી રહ્યું છે, જેના કારણે સરકારી તંત્ર લગભગ ઠપ થઈ ગયું છે. પણ આ શટડાઉનની સૌથી ભયાનક અસર હવે એરપોર્ટ પર જોવા મળી રહી છે, જ્યાં સુરક્ષા કર્મચારીઓની એટલી મોટી અછત સર્જાય છે કે સમગ્ર વ્યવસ્થા પત્તાના મહેલની જેમ વિખરાઈ ગઈ હોય તેવું લાગે છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રમુખ ટ્રમ્પે એક મોટો કાર્યકારી આદેશ જાહેર કર્યો છે. તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે TSA અધિકારીઓને કોઈ પણ વિલંબ કર્યા વગર તેમનો બાકી નીકળતો તમામ પગાર તાત્કાલિક ચૂકવી દેવામાં આવે. અત્યારે અમેરિકાના એરપોર્ટ પર જે દ્રશ્યો છે તે કોઈ સામાન્ય મુસાફર માટે ડરામણા સપનાથી ઓછા નથી. TSA ના લગભગ 50,000 જેટલા કર્મચારીઓ છેલ્લા સવા મહિનાથી એટલે કે 41 દિવસથી એક પણ રૂપિયો લીધા વગર રાત દિવસ કામ કરી રહ્યા છે. ત્યારે કોઈ માણસના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જાય ત્યારે તેની ધીરજ ખૂટી જાય, અને એવું જ અહીં બન્યું છે. પગાર ન મળવાના કારણે મોટી સંખ્યામાં સુરક્ષા અધિકારીઓએ કામ પર આવવાનું બંધ કરી દીધું, અને પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે લગભગ 500 થી વધુ અનુભવી કર્મચારીઓએ તો કંટાળીને સીધા રાજીનામા જ ધરી દીધા છે. આના કારણે ન્યુયોર્કના પ્રખ્યાત JFK એરપોર્ટ અને એટલાન્ટા જેવા વ્યસ્ત એરપોર્ટ પર મુસાફરોની લાંબી લાઈનો લાગી છે, અને લોકોએ સુરક્ષા તપાસ માટે 4 કલાક સુધી ઊભા રહેવું પડે છે. આ એક એવી કટોકટી છે જે અમેરિકાના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. ટ્રમ્પે આ સ્થિતિને નેશનલ ઇમરજન્સી ગણાવીને વીટો પાવરનો ઉપયોગ કર્યો છે, જેથી કર્મચારીઓના પગારનો રસ્તો સાફ થઈ શકે. તેમણે આ સમગ્ર અરાજકતા માટે વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીને જવાબદાર ઠેરવી છે. ટ્રમ્પનું કહેવું છે કે ડેમોક્રેટ્સ જાણી જોઈને હોમલેન્ડ સિક્યુરિટીનું ફંડ અટકાવી રહ્યા છે, જેથી તેમની ઇમિગ્રેશન પોલિસીને નબળી પાડી શકાય અને દેશની સુરક્ષા સાથે રમત રમી શકાય. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર બહુ આકરા શબ્દોમાં લખ્યું છે કે વિપક્ષની બેદરકારીને કારણે આ રાષ્ટ્રીય કટોકટી ઊભી થઈ છે, અને તે દેશની રક્ષા માટે પોતાની તમામ બંધારણીય સત્તાઓનો ઉપયોગ કરશે. હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે સંસદે બજેટ પાસ નથી કર્યું તો ટ્રમ્પ આ અબજો રૂપિયા લાવશે ક્યાંથી? વ્હાઇટ હાઉસના સૂત્રો મુજબ ટ્રમ્પ વહીવટી તંત્ર ગયા વર્ષે જે ટેક્સ કટ્સ બિલ પસાર થયું હતું તેમાં વધેલા ફંડનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ બિલમાં હોમલેન્ડ સિક્યુરિટી માટે પહેલેથી જ અબજો ડોલરની જોગવાઈ હતી. સેનેટર સુસાન કોલિન્સે પણ આ વાતને સમર્થન આપતા કહ્યું છે કે બજેટમાં એવી ઘણી કાયદેસરની જગ્યાઓ છે જ્યાંથી TSA અને કોસ્ટગાર્ડ માટે નાણાં ફાળવી શકાય. જોકે ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. છતાં પ્રમુખ અત્યારે નમતું જોખવા તૈયાર નથી, અને તેઓ કોઈ પણ ભોગે એરપોર્ટની કામગીરી સામાન્ય કરવા માંગે છે. આ વિવાદ અત્યારે અમેરિકાની રાજનીતિમાં ગરમાવો લાવી રહ્યો છે, કારણ કે એક તરફ ઈરાન સાથે યુદ્ધનો ખતરો છે અને બીજી તરફ
દેશની અંદર જ એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાઓ પર સુરક્ષાનું જોખમ ઊભું થયું છે. મુસાફરો માટે આ એક કસોટીનો સમય છે. ખાસ કરીને જે ગુજરાતીઓ અત્યારે અમેરિકામાં મુસાફરી કરી રહ્યા છે અથવા ત્યાં સ્થાયી છે તેમના માટે આ સમાચાર ચિંતાજનક છે. કારણ કે એરપોર્ટ પરની આમ અફરાતફરી માત્ર મુસાફરીમાં વિલંબ નથી કરતી, પણ દેશની સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓને પણ ઉજાગર કરે છે. ટ્રમ્પની આ આક્રમક નીતિ અને ડેમોક્રેટ્સનો વિરોધ અમેરિકાને કઈ દિશામાં લઈ જશે તે જોવું રહ્યું. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે અમેરિકા એક સાથે બે મોરચે લડી રહ્યું છે. એક તરફ સરહદ બહાર અને બીજી દેશની અંદર સંસદમાં ટ્રમ્પના આ કડક વલણે બજેટના મુદ્દાને વધુ જટિલ બનાવી દીધો છે અને આગામી દિવસોમાં આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ પહોંચે તો પણ નવાય નહીં. પણ હાલમાં તો પ્રમુખનો એક જ લક્ષ્ય છે કે કર્મચારીઓને તેમના હકનો પગાર મળે અને દેશના એરપોર્ટ પર ફરીથી રોનક પાછી આવે. આ સમગ્ર ઘટના પર અમારી નજર રહેશે અને અમે તમને પળે પળની માહિતી આપતા રહીશું. જો તમે પણ આ સમાચારથી પ્રભાવિત થયા હો તો સતર્ક રહેજો અને કોમેન્ટ કરજો. અમેરિકાની આ બદલાતી પરિસ્થિતિ પર ધ્યાન આપજો અને વિડીયો શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.